ડિયર ઓલ ટ્રેનર્સ, હવે જ્યારે ફોનિક્સના વિડીયોઝ તમે જોયેલા હશે ત્યારે એવું કંઈ પણ જગ્યાએ મેન્શન નથી કરેલું કે રીડિંગના પોર્શનમાં બાળકને સ્પ્લિટ કરીને લખાવવું. હું એક એક્ઝામ્પલ આપું, જેમ કે આપણે સીવી વર્ડ સ્ટુડન્ટને શીખવીએ છીએ તો આવી રીતે બુકમાં લખેલું હોય B+A = BA અને તમે એમને એવી રીતે લખાવો છો કે B નો સાઉન્ડ થશે બ પ્લસ A નો સાઉન્ડ થશે A અને = 2. આ રીતે તમે અત્યારે સ્ટુડન્ટને લખાવો છો. તો હવેથી આ સિસ્ટમમાં અપડેશન કરવાનું છે. વિડીયોઝમાં પણ એ જ કહેલું છે કે આ પેટર્નથી રીડિંગ કરાવવાનું છે. ક્યાંય એવું મેન્શન નથી કરેલું કે આવી રીતે લખાવાનું છે. તો હવેથી જે પણ ફોનિક્સ માટે તમે રીડિંગ કરાવો છો તો રીડિંગમાં ઓનલી એન્ડ ઓનલી ડાયરેક્ટ રીડ જ કરાવવાનું છે. આવી રીતે લખાવાનું નથી. કોઈ પણ ફોનિક્સ તમે કરાવો, ફોર એક્ઝામ્પલ તમે એને બીજો કોઈ ફોનિક્સ શીખવેલો છે જેમ કે ટૂલ, તો એ તમારા એક્સપ્લેનેશન માટે હતું કે ટી નો સાઉન્ડ ટ, ડબલ ઓ નો ઉ, એલ નો લ અને ઉની માત્રા આપણે આગળ આપી દઈએ તો એ ટુ અને લ બની જશે. પણ બાળકને બુકમાં આખું લખવાની રિક્વાયરમેન્ટ નથી. તમે એને એક્સપ્લેન કર્યું અને એ રીડ કરી લે છે તો ખાલી ને ખાલી તમારે રીડ કરાવવાનું છે અને ડાયરેક્ટ પછી ડિક્ટેશનમાં શિફ્ટ થવાનું છે. આખું લખાવાની રિક્વાયરમેન્ટ નથી. સેકન્ડ થિંગ, ઘણી બધી બ્રાન્ચમાં જોયેલું છે કે બાળકોને ફોનિક્સ જે છે એ A to Z ના ફોનિક્સ હોય યા ફિર સીવી વર્ડ હોય તો એ 2 વાર 3 વાર માટે લખવા માટે અપાય છે. તો એ બિલકુલ જ વેલિડેશન નથી અને આ વસ્તુ ઉપર સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું છે. કોઈ પણ ફોનિક્સ એમને નથી આવડતો, જેમ કે એક્સ નો સાઉન્ડ એને યાદ નથી રહ્યો તો એ 10 વાર લખાવાથી એને યાદ નથી રહેવાનું. એની જગ્યા ઉપર લોજિકલી આપણે જે શીખવીએ છીએ કે એક્સ ફોર ફોક્સ થાય છે તો એ રીતે જ બાળક યાદ રાખે. આ વસ્તુનું ખાસ ધ્યાન લેવું. અને ફોનિક્સ જ્યારે તમે શીખવો છો ત્યારે પણ લખવાવાળી પેટર્ન યુઝ કરવાની નથી. કોઈ પણ બુકમાં આજની ડેટથી હવેથી આ લખવાવાળી પેટર્ન ક્યાંય યુઝ નથી કરવાની. ડાયરેક્ટ રીડિંગ કરાવો અને પછી ડિક્ટેશનના પોર્શનમાં જાઓ. એને રીડિંગ આવડે છે, તમે રીડ કરાવશો એના પરથી જ તમને આઈડિયા આવી જશે. એના માટે અલગથી બુકમાં આવી રીતે લખાવવાની જરૂરિયાત નથી. એનાથી ઘણો બધો ટાઈમ વેસ્ટ થાય એવું લાગે છે. તો એ ટાઈમ વેસ્ટ નથી કરવાનો. આ વસ્તુનું ધ્યાન રાખે. સેકન્ડ થિંગ કે જ્યારે સોફ્ટ એન્ડ હાર્ડ રૂલ ફોર સી અને જી શીખવવામાં આવે છે ત્યારે જે સ્પેલિંગ્સ આપેલા છે ઇફ એને નથી આવડતા તો સ્ટાર્ટિંગ ફેઝમાં એ સ્કીપ તમે કરી શકો છો. એટલે કે ખાલી ને ખાલી સ્ટુડન્ટને આટલું નોલેજ આવી જવું જોઈએ કે સીને ક્યારે ક વાંચવાનો છે અને ક્યારે સ વાંચવાનો છે. એની પ્રેક્ટિસ એને પહેલાં સીવી વર્ડમાં કરાવવાની છે. પછી સીવીસી વર્ડમાં એવા કોઈ સ્પેલિંગ આવે તો ત્યારે પ્રેક્ટિસ કરાવવાની. ધેન આફ્ટર આગળ જેમ જેમ તમે જાઓ છો ત્યારે એ પ્રમાણે એને પ્રેક્ટિસ કરાવવાની છે. બટ સોફ્ટ એન્ડ હાર્ડ રૂલ ફોર સી અને જીમાં જે સ્પેલિંગ્સ છે એના પાછળ સ્ટાર્ટિંગમાં મહેનત કરવી નહીં. આ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અને સિક્વન્સમાં બી થોડો ઘણો આપણે ચેન્જ કરી શકીએ. એ કેવી રીતે ચેન્જ કરવાનો છે હું તમને એઝ સૂન એઝ બતાવી દઈશ. આખું જે PDF બની ગઈ છે તમને હું શેર કરી દઈશ. બટ પહેલાં આ એક અપડેશન જોવાનું છે અને આ અપડેશન કરીને મને પર્સનલી તમારે ઇન્ફોર્મ કરવાનું છે. જેમ કે અત્યારે સીવી વર્ડમાં તમે એક દિવસ કન્ડક્ટ કરો છો, આખો દિવસમાં ખાલી ને ખાલી સીવી વર્ડ ચાલે. તમે આ પેટર્ન ફોલો નહીં કરશો અને ડાયરેક્ટ રીડિંગ ઉપર જશો તો એક દિવસમાં સીવીસી સુધી પણ કમ્પ્લીટ થઈ જશે. મતલબ કે ટાઈમનો જે ડ્યુરેશન છે ને એ સીધો ઘટી જવાનો છે અને એના કારણે એનો જે કોર્સ અત્યારે પ્રોબ્લેમ આવે છે કે ખૂબ લાંબો ચાલે છે, 5-5 મહિના થાય તો પણ ઇંગ્લિશ કમ્પ્લીટ નથી થતું. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ શકે. આજથી જ આ વસ્તુ ફોલો કરવાની છે. કંઈ પણ ના આઈડિયા આવે તો મને પર્સનલી પૂછી લેવું. અને તમે આ અપડેશન કરો છો અને તમને શું બેનિફિટ થાય છે, શું બેનિફિટ નથી થતા, શું પ્રોબ્લેમ આવે છે, એ બધી જ વસ્તુ તમે શેર મને કરી શકો મેઇલ દ્વારા. બીજું કંઈ પણ હોય તો કોલ તમે કરી શકો. થેન્ક યુ.